વિદ્યાર્થી મિત્રો, આપણે જે ભારતના લોકોની વાત કરી રહ્યા છે, તો ભારતની અંદર અનેક ધર્મ પાળનારા લોકો રહે છે. તો ચાલો આપણે ધર્મ વિશે થોડી માહિતી મેળવીએ. ધર્મની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણા દેશમાં વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો રહે છે. એટલે કે લોકો જે ધર્મ પાળે છે એમાં પણ વિવિધતા છે. અલગ અલગ ધર્મની અંદર લોકો છે પોતે પોતાને જે અનુકૂળ છે, પોતે જેમાં વિશ્વાસ રાખે છે એવો ધર્મ પાળતા હોય છે. જેમ કે હિન્દુ ધર્મ, ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ત્રણ ધર્મની અહીંયા ઇમેજ આપણે જોઈ શકીએ છીએ. કે હિન્દુ લોકો છે, આપણે પ્રાર્થના કરીએ તો બે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ. તો એ લોકો મુસ્લિમ લોકો છે નમાઝ પઢીને પ્રાર્થના કરતા હોય છે. ખ્રિસ્તી ધર્મમાં અલગ છે. તો આ રીતે દરેક ધર્મની અંદર આપણને અલગ અલગ જોવા મળે છે. તો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતની અંદર જ શીખ ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, જરથોસ્તી એટલે કે પારસી ધર્મ છે, અને યહૂદીઓ પણ આપણા ભારતની અંદર જોવા મળે છે. તો ધર્મ પાળતા લોકો છે વિદ્યાર્થી મિત્રો, વિવિધ ધર્મ પાળે છે છતાં પણ અહીં લોકો હળી મળીને રહે છે. કે કોઈ હિન્દુ ધર્મ હોય તો એની અંદર શીખ લોકો પણ આરામથી, જૈન લોકો, બૌદ્ધ ધર્મના યહૂદીઓ, મુસ્લિમ લોકો બધા જ એ તહેવાર, ગણપતિનો તહેવાર હોય તો આપણને ખ્યાલ છે કે બધા જ લોકો આવી અને ગણપતિને શીશ નમાવે છે. તો એ જ રીતે મુસ્લિમનો મોહરમનો તહેવાર હોય તો બધા લોકો એમાં સાથે મળે છે. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ ધર્મ ભલે લોકો પાળતા હોય છતાં પણ હળી મળીને ભારતની અંદર રહેતા જોવા મળે છે. કે જ્યાં ઇમેજની અંદર આપણે અલગ અલગ ધર્મના લોકો જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતની અંદર જે ધર્મ પળાય છે, આ ધર્મની અંદર વિભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશય માટે આપણા દેશમાં બધા જ ધર્મોનું સરખું મહત્વ આપવામાં આવે છે. કારણ કે આપણો ભારત દેશ છે, આઝાદી પછી એને આપણે બિન સાંપ્રદાયિક દેશ છે એ જાહેર કર્યો છે. કે ભારતની અંદર બધા જ ધર્મ છે એને સમાન ગણવામાં આવે છે. એનું આચરણ છે એ બધા કરી શકે, કોઈની માટે ફોર્સ નથી કે ભાઈ તમે મુસ્લિમ ધર્મ જ અપનાવો, તમે હિન્દુ ધર્મ જ અપનાવો, તમે બૌદ્ધ ધર્મ જ અપનાવો. ના, સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે એવા શુભ આશય માટે આપણા દેશની અંદર દરેકે દરેક ધર્મને સરખું મહત્વ આપવામાં આવ્યું છે. કે જે ધર્મ પાળનારી લોકો વસે છે એને પોતાના તહેવારો, પોતાના રીત રિવાજો, પોતાની પરંપરા, પોતાનું સમાજ જીવન જાળવી રાખવાનો એને પૂરેપૂરો સહયોગ આપવામાં આવે છે. કે જે આ ઇમેજની અંદર અલગ અલગ ધર્મના લોકો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણા દેશ ભારત દેશની અંદર વિવિધ ધર્મો છે છતાં પણ એકતા આપણે અહીંયા જોવા મળે છે.